દોસ્તો ગુડ મોર્નિંગ. સવારના 9 વાગ્યા છે અને આપણે ઓફિસે પૂછ્યા હતા રાખીએ 5 વાગે આવી. તો હવે આપણે ખાલી કરવા ભાગ્યા છે મવા. તો આપણે કમલેશી આખો મીજા હાલો. તો હવે આપણે આવ્યા છીએ આગળ ખાલી કરવા. ફાઇનલી અત્યારે આપણે 300 ફૂટવાની તૈયારીમાં છીએ. આગળ બોર્ડ આવે 300 ત્યાં એટલે ઉતરી જવાનું એટલે સીધું 300 આવી જાય આ નાળાથી. ફાઇનલી દોસ્તો આપણે 300 પાર કરી અત્યારે આપણે તળાજા ભૂગવા આવ્યા છીએ. જો સામે દેખાય એ તળાજાનો ડુંગરો છે. આપણે આ તળાજા બાયપાસ રસ્તો બની ગયો છે એટલે આપણે તળાજા માલિકા નહીં જવું પડે. આપણે બહારથી નીકળી જવું. ત્યાં 4 લાઈન હાઈવે બની ગયો છે આપણે બહાર. દોસ્તો આ બ્રિજ આવે ત્યાંથી આપણે હેઠે ઉતરી જવાનું એટલે આગળ જઈને ખાલી સાઈડ મારી દેવાની એટલે સીધું અંદર તળાજા સિટીમાં બી જવાય આપણે. તો આ રસ્તો આવે. ફાઇનલી અત્યારે બપોરના 12 વાગ્યા છે. તો આપણે આ હોટલે હવે ઊભા છીએ. જો આપણે ગાડી છે અને આપણે હવે આ હોટલે જમી લઈશું. દોસ્તો આપણે જે હોટલે જમતા હતા આપણે જમવા બેઠા ને ત્યાંથી ફોન આવ્યો કંપનીમાંથી કે ફટાફટ આવવા ગયો એટલે મજૂરને ઉતાવળ છે તો આપણે ખાલી કરી નાખીએ ફટાફટ. તો આપણે ગાય આવી ગયા હતા એટલે કે વિડીયો બનાવી ગયા નહીં ગયા રસ્તાનો. આપણી ગાડી ખાલી થઈ ગઈ છે હવે. તો હવે આપણે આઝાદ થયા છે. આવો સીધા ઘરે આવું ને. હે તો આપણી આ ગાડી ટીપણા ભરીને આવ્યા હતા આપણે. હા હેલો દોસ્તો, આપણી ગાડી મવામાં ખાલી થઈ ગઈ છે ઓલરેડી. જો અહીંયા આપણે ખાલી કરી છે. માતાની કંપની છે ખાલી કરી છે. હવે આપણે ઘરે જઈશું. વિડીયોમાં એમને બન્યા રહીશું. જો આ કંપની હા વિડીયો બન્યા રહીશું. હિસાબ બતાવવાનું જો ભાઈ આગળ પોપટભાઈ આહિર તેમનો સોશિયલ મીડિયા આશ્રમ જે આપણે કહે છે ને એ આપણું સોશિયલ મીડિયા આશ્રમ બતાવીએ. હમણાં જો હમણાં આગળ આવે છે. સામે દેખાય એ સોશિયલ મીડિયા આશ્રમ છે. ચાલો ભાઈ આવી જાય.
દોસ્તો આપણે તરાપસ આવ્યા, તરાપસ આવી આપણે આ ગાડી દોડાવીએ છીએ. જે કાંઈ થોડી ઘણી મેલી હોય તો થોડી સાફ થઈ જાય ને, એટલે આપણે ત્યારે ગાડી દોડાવીએ છીએ. તો આપણે ધોવા મીઠા છે ગાડી આપણી. તો વિડીયોમાં બનાવી જાઓ, આપણે ગાડી ધોવાઈ જાય પછી બતાવીશું કેવી ગાડી છે આપણી. આપણે અત્યારે આગળના વિડીયો બનાવી રહ્યો તમે અત્યારે. ત્રાપસ ગામ ફાઇનલી આપણી દોસ્તી ગાડી ધોવાઈ ગઈ છે. જો આપણી ગાડી આવે છે, જો ધોવાઈ ગઈ છે ગાડી આવે છે. જો ચકાચક થઈ ગઈ છે, સર્વિસ વર્વિસ કમ્પ્લીટ થઈ ગયું છે ત્રાપસ ગામમાં. જો ચકાચક ચકાચક થઈ ગઈ છે ગાડી. અલંગ ગામમાં જઈએ છે, અલંગ થઈને હવે આપણે ઘરે આવ્યા જશું. પછી કાલે તમને હિસાબ બિસાબ કરશું, કેટલો ખર્ચો આવ્યો છે ગોવામાં, કેટલો વધારો છે એ તો આપણને ન ખબર હોય, પણ ખર્ચો આપણને ખબર હોય કે એટલો ખર્ચો આવ્યો છે. એ બધું તમને કાલે દેખાડશું. જો અત્યારે ડ્રાઈવર બદલાઈ ગયા છે, આપણે હાકે છે ગાડી. કેમ મજા આવી ગઈ ગોવામાં? હે તો વાંધો નહીં. જો ભાઈ આવું કાંક છે બધું. જો અલંગ